हेलो बेलोले निकाउला बटा सारा છે सब ठीक ठाक એ આજે છે ને થર્સડે છે અને આજે છે ને ઘરવાળા આજે બી ખરેખર કામમાં તો છે જ બહુ જ કામમાં છે એને પણ તો બી કામમાં હોય પછી બી સર્વિસ તો એ લોકોની એમાં તો છે ને કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નહીં. હા કાલે કોમ્પ્રોમાઇઝ કરી લીધેલું હે ને ફટાફટ પેલું બધું હું કઈ ચવાણું આપી દીધેલું ખાલી પણ તે ચવાણું બી પાછું ના બજારું ચવાણું નહીં ઉઠું હોમમેડ ચવાણું ઉઠું ખબર તમને. હા હોમમેડ એટલે એના પર કેટલી બધી મહેનત લાગેલી. ઘરમાં ચેવડો બનાવીએ તો ખબર પડે એક આખો દડો નીકળી જાય હે ને. અને એ લોકોનો ચેવડો છે ને સોલ્ટી આવે, નમકીન આવે, બહુ મસ્ત લાગે. એમ પ્લેન આવે, એકદમ સાદો સીધો સાદો. આવી જાઓ વિડીયોમાં વાંધો નહીં હોય તો અહીંયા આવી જાઓ, કઈ નહીં. ને ખાવામાં વાંધો નહીં હોય તો ખાવાનું ચાલુ રાખો. કઈ કહેવાનું છે એવું? ઓકે. જે લોકોનું ઓર્ડર નું ચાલુ આ બધું આખો ડરો હવા થઈ હજી તો બસ ઓર્ડર નું ચાલુ જ રહે. કઈ ને કઈ પાર્સલ આવતા જ જાય. સમજ પડી ને? અહીંયાથી મારે પેમેન્ટ કરવાનું. આ ભાઈ તો પેમેન્ટ નથી લઈ ગયા, એ ડાયરેક્ટ કરી દે એ લોકો હે ને. શું છે ખબર? ચાલો આજે ઊંધું ચાલુ કરીએ હે ને. સાચું એ ચાયનો એક કપ છે ને ઢાંકેલો છે. ગાજરનો હલવો હોમમેડ ને પેલો એક તો ઇન્સ્ટન્ટ આવે ને આવે સ્ટેબલ આવે. આ સ્ટેબલ એટલે રેગ્યુલર એટલે આપણું ઓરિજિનલ જે વધારે ઉકાળેલું હોય ને વધારે બાળેલું હોય ને એક બે ધારા. આ છઠ્ઠીનો હલવો ઇન્સ્ટન્ટ હલવાની કમ્પેરમાં આ હલવાનો ટેસ્ટ આખો અલગ હોય, ઝક્કાસ હોય. ઇન્સ્ટન્ટ એટલે ઇન્સ્ટન્ટ. એક તો છે શોર્ટ વિડીયો રીલ કે તે ને એક છે લોંગ વિડીયો. બંનેમાં ફરક છે. શોર્ટ વિડીયોની લાઈફ બી શોર્ટ જ હોય ને લોંગ વિડીયોની લાઈફ બી લોંગ હોય. ખબર ને? હલવામાં બી તેવું જ છે. આ લોંગ છે, લોંગ વિડીયો. સાચું. એ બ્રોકોલી રાખેલી છે જોની હે ને. ને જે બી કંઈ ટમેટો ના ને તેને લીલા ધાણા ને બધું તૂટી નાખ્યું અંદર. શું પેટ ભરીને પીવાનું. પણ એના પહેલાં આ ખાવાનું. જો લોચો છે, હોમમેડ લોચો છે ને એનું ટોપિંગ ને એનું એ તો જુઓ તમે છે ને. આ બધું હોમમેડ છે. કદાચ એનો આટો જે છે ને એ લોકો બહાર છે. રિયલી સારો, રિયલી માર્કેટમાં નહીં મળે, બજારમાં નહીં મળે. સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ એ લોકો ટેબલ પર આપી રહેલા છે, ઘરના ટેબલ પર હે ને. જો તો ખરા કેટલું ભારે ટોપિંગ ના ચટણી બી હાટે છે. હજુ ચટણી ને પ્યાજ તમે ચાખ્યો જ નથી, ખાલી આ જ ચાખ્યું પણ એટલું મજા આવી રહેલી છે હે ને. આ બધું અમારા સેલ્સમેન બી આવી ગયેલા છે. બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળો.